તાલુકાના લસુંદ્રા ગામની પાટીદાર દીકરીના પ્રેમ લગ્નનો જે મામલો છે, દીકરીની હત્યા થઈ હોવાની આશંકા માતાએ વ્યક્ત કરી હતી। ત્યારે આ બધાની વચ્ચે દીકરીનું અપહરણ કરી પૈસા પડાવવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો। માતાએ દીકરી ઘરેથી રોકડ અને સોનું લઈ ગયાની પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। દીકરીએ સોશિયલ મીડિયાથી સંદેશો આપ્યો છે। દીકરીએ મરજીથી પ્રેમ લગ્ન કર્યાની પણ કબૂલાત કરી છે। પાટીદાર સમાજના આગેવાનો રબારી સમાજને પ્રેશર કરતા હોવાનો પણ દાવો। તો દીકરીનું અપહરણ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો। પાસ અને એસવીજીએ આ દાવો કર્યો હતો। ત્યારે આ બધાની વચ્ચે દીકરીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેણે એવું પણ કહ્યું છે કે મેં મારી મરજીથી અહીંયા લગ્ન કર્યા છે અને મને દબાણ કરવામાં આવી રહ્યું છે। તો દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી માતાએ અને આ બધાની વચ્ચે દીકરીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરીને સંદેશો આપ્યો છે। આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક તરફ દીકરીની માતા છે અને તેણે એવો દાવો કરવામાં આવ્યો હતો કે મારી દીકરીની હત્યા થઈ ગઈ છે કારણ કે કોઈ જવાબ ત્યાંથી નથી આવી રહ્યો। ત્યારે બીજી તરફ આ સમગ્ર સમાચાર જે વહેતા થયા તેને લઈને દીકરીએ એક વિડીયો પણ જાહેર કર્યો છે। પુખ્ત વયની ઉંમરની છું। મારા લગ્ન કાયદેસર છે। મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે। ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે। હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી। મારું કોઈ અપહરણ થયું નથી। મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે। અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે। જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં। લસુંદ્રા ગામની પાટીદાર દીકરીનો વિડીયો વાયરલ। દીકરીના વિડીયો બાદ દિનેશ બામણિયાનું નિવેદન। દીકરી સ્ક્રિપ્ટના આધારે બોલતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। દીકરીને દબાવવામાં આવતી હોવાનું તેના ચહેરા પરથી લાગે છે। દીકરીનું લોકેશન આપીને તેને ખેડા પોલીસ સ્ટેશનમાં હાજર કરવાની માંગ કરી છે। દીકરી હાજર ન થાય ત્યાં સુધી આમ સામેલ લોકોને પોલીસ સ્ટેશન લાવવાની માંગ કરી છે। દીકરીને પરિવારને મળવાનો સમય આપવાની માંગ। દીકરીના જીવને જોખમ છે એમ લાગે છે દિનેશ બામણિયાનું આ કહેવું। આ દીકરીને પણ એના પરિવારને પાછી સોંપી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે દિનેશ બામણિયાએ કહ્યું કે દીકરીની જો ઈચ્છા હશે અને દીકરીના પરિવારની જો ઈચ્છા હશે તો અમે રાજી ખુશીથી લગ્ન કરાવી દઈશું। દીકરીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને એક સ્ક્રિપ્ટ વાંચવા દેવામાં આવે છે અને એ સ્ક્રિપ્ટના આધારે દીકરી પોતાનું અસ્તિત્વ છે પોતે જોખમમાં નથી એવું કહી રહી છે। પણ દીકરીના ફેસ રીડિંગ ઉપરથી આપ સૌ સારી રીતે જાણી શકો છો કે દીકરીને દબાવવામાં આવી રહી છે અને આ જ અમારી માંગણી હતી કે દીકરી ક્યાં છે એનું લોકેશન આપવામાં આવે અને સાથે સાથે દીકરીને ખેડા પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવે। અમે આજે તાત્કાલિક પોલીસને એક વિનંતી કરી રહ્યા છીએ કે તમે તાત્કાલિક રીતે આ દીકરીને ખેડા પોલીસ સ્ટેશનમાં હાજર કરે અને જો દીકરી હાજર ના થાય ત્યાં સુધી રણછોડ રબારી સહિતના જે લોકો આમાં સામેલ છે એ તમામને અહીંયા પોલીસ સ્ટેશને લાવવામાં આવે। વિનંતી કરીએ છીએ કે એના પરિવાર એની સાથે જેટલો બી સમય એને દીકરીને સમજાવવામાં લાગે, દીકરીને વાત કરવામાં લાગે અથવા દીકરીની પરિસ્થિતિને સામાન્ય થવા દેવામાં લાગે। જી બિલકુલ, અમે સામાજિક વ્યવસ્થા જળવાય એના માટે રબારી સમાજના આગેવાનોનું એક નિવેદન હતું કે અમારે કોઈ સમાજની દીકરીને જોતી નથી ને અમારે કોઈને આપવી પણ નથી। આ જ સમાજના આગેવાનોને અમે કહી રહ્યા છીએ કે દરેક સમાજની દીકરી મહત્વની હોય છે, દરેક સમાજ માટે મહત્વની હોય છે, દરેક પરિવાર માટે મહત્વની હોય છે। તો આ દીકરી પણ એના પરિવારને પાછી સોંપી દેવામાં આવે। દીકરીની જો ખરેખર ઈચ્છા હશે તો એના પરિવાર 100% એની સાથે વાતચીત બેસીને અમે સમાજના આગેવાનો જવાબદારી લઈએ છીએ કે દીકરીની ઈચ્છા મરજી પૂછીને જો દીકરીને ત્યાં લગ્ન કરવાશે તો અમે રાજી ખુશીથી લગ્ન કરી આપીશું। ખેડાના લસુંદ્રાની દીકરીનો વિડીયો પર ગીતા પટેલનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ સ્ટેશનમાં દીકરીને હાજર કરવાની માંગ કરી છે। દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો। 12 દિવસથી પોલીસ ઊંઘી રહી, શું કોઈની સંડોવણી છે? દીકરીને શોધવામાં 12 દિવસ કેમ? કચરાના ઢગલામાંથી જો તણખલું શોધવું હોય ને તો એ પોલીસ કહેવાય કે એક સેકન્ડમાં એ દીકરીને શોધીને
પોલીસની અંદર જાહેર કરી શકે છે પોલીસ સ્ટેશનમાં. તો આ દીકરી જ્યારે વિડીયો બનાવે છે તો એ પોલીસે પોલીસ સ્ટેશનની અંદર આ દીકરીને હાજર કરવી જોઈએ અને એમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અને આ કહેવાય કે જે મા બાપની ચિંતા છે એ ગુજરાતની અંદર આવી રોજ ઘટના બની રહી છે. વસ્ત્રાલની ઘટના હોય કે રાજુલાની ઘટના હોય કે એ બનાસકાંઠાની ઘટના હોય, આવી રોજબરોજ ઘટનાઓ બનતી રહે છે. તો આમાં પોલીસે ક્યાંક ને ક્યાંક થોડી સાવચેતીપૂર્વક આ દીકરીઓને હાજર કરી દેવી જોઈએ અને આનો રસ્તો કાઢી દેવો જોઈએ. આના માટે કોઈ આગેવાનોએ રોડ પર પણ ના આવવાનું હોય અને રોજબરોજની ઘટનાઓ બનતી હોય ત્યારે મા બાપ 100% ચિંતા વ્યક્ત કરે છે કે મારી દીકરીઓ ક્યાં જાય છે, શું કરે છે, લવ મેરેજ છે, કોઈને ઉપાડીને લઈ જાય છે, કોઈ એને હેરાન પરેશાન કરે છે, શું છે એ ગુજરાત સરકારે ખરેખર એ પોલીસ પર દબાણ કરવું જોઈએ.